સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર વિવાદાસ્પદ ઘટના સામે આવી છે। પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ હવે ટીઆરબી જવાનની દાદાગીરીનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે। વિડિયોમાં ટીઆરબી જવાન ટેક્સી ચાલક સાથે બેફામ બોલાચાલી કરીને ટેક્સીની ચાવી ખેંચી લેતા જોવા મળે છે। પોલીસ હાજર હોવા છતાં જવાન તોછડું વર્તન કરતો સ્પષ્ટ દેખાય છે, જેને કારણે નાગરિકોમાં રોષ ફેલાયો છે। સુરત રેલવે સ્ટેશનની વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ ટીઆરબીની દાદાગીરીનો વિડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટીઆરબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે। આ સાથે જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે ત્યારે પણ તોછડું વર્તન કરતો વિડીયોમાં કેદ થયો છે। મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો। દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઊભી રાખવા ન દેવા અંગે દલીલ કરી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો અને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી। વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો। ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો, જેના પગલે મહિદરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળે પહોંચી હતી। જો કે પોલીસ કર્મીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલક સાથે તોછડું વર્તન કર્યું અને ચાવી પરત આપવાનો ઇનકાર જારી રાખ્યો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને લઈને નાગરિકોમાં તીવ્ર રોષ ફેલાયો છે। સુરત રેલવે સ્ટેશનમાં પાર્કિંગ સમસ્યાને લઈને ફરી એકવાર વિડીયો વાયરલ થયો છે। તાજેતરમાં જ સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ કોન્ટ્રાક્ટરો વચ્ચે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વાહન ચાલકને ટાયરની હવા કાઢવાની ધમકી તેમજ 500 રૂપિયા આપે તો પણ ગાડી પાર્ક કરવા નહીં દે તેવી ધમકી આપવામાં આવી હતી। આ સાથે પરીક્ષાર્થીઓ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી।